આયુષ્માન કાર્ડ જે ગરીબ કોઈને અકસ્માત થાય એના માટેની જોગવાઈ કરી, ચાલો કઈ વાંધો નહીં, બહુ સારી, 5 ના 10 લાખ કર્યા, અભિનંદન તમને. પણ મારા ભાઈ અહીંયા આયુષ્માનમાં ઓપરેશન જ નથી કરતા. પેલા લોકો પેલો ટાટિયો તૂટી જાય ને તો પેલો કાર્ડ લાવો, માં કાર્ડ લાવો, પિતાજી કાર્ડ લાવો, પાન કાર્ડ લાવો, રેશન કાર્ડ લાવો, જાતિ દાખલો લાવો, આવક લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો. એમાં તો પેલો માણસ ટાટી લઈને બી એ બી જતો રહી, કંટાળી જાય. તો એ નીતિઓની પરિસ્થિતિ બદલવાની છે ભાઈ. તમારે લાભ જ આપવાનો છે તો એક માગી લો ને, ચૂંટણી કાર્ડ માગી લો, આધાર કાર્ડ માગી લો ને આપી દો, તો હું વાંધો છે? બરાબર છે કે ખોટી વાત છે? આ તો આપણે એક લાભ લેવો હોય એટલે ઘરેથી કબાટ ખોલીને, પેટું ખોલીને આખો ઠેલો ભરીને જવો પડે છે. એમાં બી પાછા પેલા કે ભાઈ લાભાર્થી છે, આ કાકા લાભાર્થી છે, કોઈ બી એને કાકાને કે ભાઈ કાકા હયાત છો એનો દાખલો લખી લાવો, કે તમે જીવતા છો એનો બી લખી લાવો. કે નથી કેતા? પેલો માણસ ચાલતો જ છે તો બી કે હયાતીનો લખી લાવ, તો જ મેં માનું કે તું તે જ છે. એવા આકરા નીતિ નિયમો છે. એટલે પરિવર્તન લાવવું પડશે ને પડશે. સમજશો ને બધા? પરિવર્તન લાવીએ ને, નહીં તો ચાલવા દેવું હોય તો ચાલવા દો. જો કાર્ડ બધા નવા નીકળે છે, ભેગા કરવાનું ચાલુ રાખો, લાઈન ઉપર ઉભા રહી. કાર્ડ ભેગા કરો, આખી અડધી જિંદગી કાર્ડમાં નીકળી જવાની છે. કેટલા કાર્ડ ભેગા કરીએ આપણે? ચાલુ જ છે, હજુ નવા કાર્ડ જ છે. હમણાં તો પાર્ટીના કાર્ડ બી માગે છે, અમારા પાર્ટીનો કાર્ડ લાવો, પેલા સભ્ય છો કે નથી, પછી જ લાભ મળે એવું કે છે ને. એટલે બદલવાની ખૂબ જરૂર છે.